ગુજરાતમાં ખાંડના ભાવ વધીને ₹60 આસપાસ પહોંચી ગયા છે। તહેવારોની માંગ અને ઘટતા સ્ટોક વચ્ચે ભાવ વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓની સ્ટોક મર્યાદા ઘટાડી પુરવઠો સુધારવા માટે સરકારની આયાત કરવા પર વિચારણા। તહેવારોમાં કિલો ખાંડનો ભાવ ₹70 સુધી પહોંચી ગયો છે। સમગ્ર માહિતી સાથે સંવાદદાતા સુમન જોડાઈ ગયા છે। જી સુમન, ખાંડના ભાવ 70 સુધી પહોંચી ગયા છે। જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કહી શકાય છે કે ગુજરાતમાં ખાંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કે ખાંડ જે છે તે 60 રૂપિયા મળતી હતી, આજે 70 રૂપિયાના પાર પહોંચ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને માર પડી રહ્યો છે। સાથે કહી શકાય છે કે જે રીતે તમે જોઈ શકો છો કે ખાંડના ભાવમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। આપણે સીધા જ વેપારી સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? નરેશભાઈ, શું કહેશો જે રીતે આજે ખાંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, લોકોને કેટલી નુકસાની થઈ રહી છે અને વેપારીનું શું કહેવું? અમારે એવું કેવું છે કે રોજ સવાર પણ 500 રૂપિયા વધે, રોજ સવાર પણ 500 રૂપિયા। પેલા એક મહિનામાં 45 થી લઈને આજે 72 રૂપિયા બજારનો ભાવ બની ગયો। એના હિસાબે જે ગ્રાહક વિશ્વાસ નથી કરતો કે આટલો બધો ભાવ કેવી રીતે વધી ગયો, ગ્રાહકને સમજાવવા અમારા માટે કાઢા પડે। સેમ વસ્તુ તેલમાં જોઈએ તો પણ 150 રૂપિયા, 100 રૂપિયા, એ પણ 5-5 લીટર, જયારે ડબ્બે 200 રૂપિયા વધી ગયા છે। ગોળમાં પણ 20 કિલો વધ્યા, ચોખામાં વધ્યા, ઘઉંમાં વધ્યા। દરેક જગ્યાએ આમ જોવા તો સામાન્ય માણસ મરી રહ્યો છે। આમાં કોઈને આવી તાકાત નહીં કે આજે 2 કિલો ખાંડ જે માણસ લઈ જાવ તો હોર્ડિંગ આજે કોઈ નહીં લે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તહેવારોના હિસાબે ભાવમાં વધારો થયો છે કે રોજ ભાવ વધતા હશે, શું કહેશો? અત્યારે આ અઠવાડિયામાં જોવા જાવ તો રોજે ભાવ વધે છે। આવો આજ સુધી કોઈ થયું નથી। જયારે આ વર્ષે એવું પહેલી વાર લાગી કે રોજે હવે કાલે શું ભાવ આવશે વેચશો તો ત્યારે વિચાર કરવો પડે કાલે શું ભાવ આવશે। માલ લેતા પહેલા પણ વિચાર કરવો કે લઈએ કે ના લઈએ વેચવા માટે। અત્યારે એવું લાગી રહ્યું કે માંડ 2 બોરી પડી હોય, બીજો માલ લેવો કે નહીં લેવો તહેવાર આગળ આવી ગયા છે, અમને નહીં ખબર પડતી કે શું કરવું। હજી ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વેપારીઓ જે છે તે પણ ચિંતામાં મુકાયા છે। ગ્રાહકો છે તેમના સાથે પણ સીધી જ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? વિજયભાઈ, શું કહેશો આજે 70 રૂપિયાને પાર પહોંચ્યો છે, શું કહેશો? મોંઘી નથી કોઈ 45 હજાર તો બીજી દુકાન જઈને તો 50 થઈ ગયા, તો બાદ બીજી દુકાન પૂછવું પડે કે 50 તમે એકલા નથી, બીજી દુકાન જઈને 52 લાગ્યા। એટલે આ પોઝિશન થઈ ગઈ અત્યારે। આજે જ લખી બધી એક જ આઈટમ નથી, બધી આઈટમ આવતી છે। જી ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને મોંઘવારીનો માર જે છે તે નડી રહ્યો છે, કારણ કે 70 થી પણ 72 રૂપિયા ભાવ જે છે તે ખાંડનો પહોંચ્યો છે। હવે સવાલ એવો ઉભો થાય છે કે મોંઘવારી ઓછી થશે કે કેમ, કારણ કે વેપારીઓ જે છે તે પણ ચિંતામાં મુકાયા છે કે માલ જે છે તહેવારોમાં લોકોની માંગ જે હોય છે પણ એ હવે લોકો જે છે તે માલ લેશે કે કેમ, તેઓ વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।